આજે અખાત્રીજ એટલે કે આપણા ધરતીપુત્રોનું નવું વર્ષ. આજનો દિવસ એટલે શુકરની વાવડીનો દિવસ. ગાડું, ટ્રેક્ટર અને હળને કંકુ ચાંદલા કરી માં શક્તિના આશીર્વાદ લઈ જ્યારે ખેડૂતો ખેતરમાં ઉતરે છે ત્યારે તે માત્ર ધાન નથી વાવતો પણ પોતાના પરિવારની સુખ, સમૃદ્ધિ અને સપના વાવે છે. આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતી ફેડરેશનના હિતેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂત જ્યારે ખેતરમાં બીજ રોપે છે ત્યારે તેમાં દીકરીનો માંડવો, દીકરાની જાન, ભાણિયાનું મામેરું અને મા બાપની જાત્રાના સપના છુપાયેલા હોય છે. આ પવિત્ર ભાવ સાથે પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ કર્યું હતું. ગામી પરિવાર દ્વારા પરંપરાગત સફેદ પાઘડી અને ખેસ પહેરાવીને હિતેન્દ્રભાઈનું હૃદયસ્પર્શી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાં ઉપસ્થિત ખેડૂતોએ સાથે હિતેન્દ્રભાઈએ ખાસ ખાટલા બેઠક કરી હતી અને સંકલ્પ લીધો હતો કે પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી માતાના રસાયણોથી મુક્ત કરવાનો, જળ સંચય અને વૃક્ષારોપણ દ્વારા પરિવાર બચાવવાનો, ગૌ સેવા દ્વારા ભૂમિ સુપોષણ કરવાનો, સાથે જ ગુજરાત સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રકૃતિનું જતન એ જ આપણું સાચું ધન છે. પરંપરાગત પાઘડી પહેરાવીને જે સ્નેહ મને મળ્યો એ કાયમ યાદ રહેશે. સૌ ધરતી પુત્રોને પ્રાર્થના કે આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસે અને દરેક ખેતર સોના જેવું પાક આપે.